છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા વડાર તલાવ ગામ પાસેથી રેસિડેન્સી શાળાના વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું જમવાનું આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલે જઈને રોષ ઠાલવ્યો। વાલીઓએ જણાવ્યું કે શાળામાં તેમનું મેનુ પ્રમાણે જમવાનું આપવામાં આવતું નથી। પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાના પણ વાલીઓએ આક્ષેપ કર્યા, જેથી વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને વાલીઓ ભેગા થઈને શાળા પર પહોંચ્યા, પરંતુ સ્કૂલમાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી। કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમની રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવી ન હતી। વાલીઓમાં વધુ આક્રોશ જોવા મળ્યો। વાલીઓનું કહેવું છે કે સરકાર કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે તેમના હકને છીનવતા સંચાલકો સામે પગલાં ભરવા માંગ કરી છે। મળવા નથી દેતા કે મળવા જાય તો કે અમને નથી સમય એવો કહે છે કે ખાલી બેસાડી જ રાખે છે બહાર, કંઈ મળવાનું નથી કહેતા। છોકરી કંઈ કીધું નથી પણ કહેતી કે પાણી નથી આવતું અને જમવામાં નથી, મમ્મી સારું એવું કહે છે। સરકાર પાસે એવું માંગીએ કે અમારી બાળકીનું શોષણ નહીં થાય અને પૂરેપૂરું પ્રમાણની અંદર પોષણ મળે। એટલે આચાર્ય એવું કહે છે કે અમે 2-3 દિવસમાં જેટલી સગવડ થાય એટલું કરે, બાકીનું પછી કરીશું એવું કહે છે। પૂરતું ખાવાનું નથી મળતું, પૂરતું પાણી નથી મળતું અને પૂરતું જે જરૂરિયાત વસ્તુઓ સરકાર આપે છે એ સરકારની એ વસ્તુ બી નહીં મળતી। દિવાળી પહેલાંના આપ્યું હતું, વર્ષમાં એકવાર 1 મહિના માટે આપ્યું હતું, ખાલી ટૂથબ્રશ આપ્યું હતું અને શેમ્પૂ અને ખોપરેલ આપ્યા હતા, શેમ્પૂના પાઉચ આપ્યા હતા, તે સિવાય કોઈ વસ્તુ નથી આપ્યું। અને કાલે આપ્યું છે એમાં બી ખાલી શેમ્પૂના ખાલી પાઉચ જ આપ્યા છે।